ગુજરાતમાં રહેલા પાકિસ્તાન નાગરિકોને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા. ગૃહ વિભાગ દ્વારા પાકિસ્તાનના નાગરિકોની યાદી તૈયાર કરાઈ. ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા પર 438 પાકિસ્તાની નાગરિકો. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 77 પાકિસ્તાની નાગરિકો. સુરતમાં 44 અને કચ્છમાં 50 પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર કરાઈ. ગુજરાતમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 7 પાકિસ્તાન નાગરિકો. શોર્ટ ટર્મ વિઝા પર સૌથી વધુ 5 પાકિસ્તાની નાગરિકો અમદાવાદમાં જોવા મળ્યા. ભરૂચમાં 1 અને વડોદરામાં 1 પાકિસ્તાની નાગરિકો રહેશે. ગુજરાતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોને હાંકી કાઢવા માટે કવાયત તેજ કરવામાં આવી. સુરતમાં 44 અને કચ્છમાં 50 પાકિસ્તાની નાગરિકો. ગુજરાતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા. ગૃહ વિભાગ દ્વારા પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર કરાઈ. ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા પર 438 પાકિસ્તાની નાગરિકો. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 77 પાકિસ્તાની નાગરિકો, જ્યારે સુરતમાં 44 અને કચ્છમાં 50 પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર કરાઈ. ગુજરાતમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 7 પાકિસ્તાની નાગરિકો જોવા મળ્યા. સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાયા છે. જી ઉજ્જવલ, સમાચાર જ્યાં ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર કરાઈ છે, શું કહેશો? જી બિલકુલ, ગુજરાતમાં જે પાકિસ્તાની નાગરિકો હતા તેની એક મોટી યાદી તૈયાર કરી દેવામાં આવી છે. આતંકવાદી હુમલા બાદ ગુજરાત સરકાર પણ કઈ કાચું કપાય નહીં અને કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર નથી. ગૃહ વિભાગ તરફથી સર્ચ કરવામાં આવ્યું હતું અને તેમની પાસેથી જે યાદી તૈયાર થઈ છે તે મુજબ જો જોવા જઈએ તો ગુજરાતની અંદર લાંબા સમયથી વિઝા ઉપર 438 પાકિસ્તાની નાગરિકો અલગ અલગ શહેર અને નગરોમાં રહેતા હોવાની વિગતો બહાર આવી છે. આની સાથે અમદાવાદમાં સૌથી વધુ 77 પાકિસ્તાની નાગરિકો લોંગ ટર્મ વિઝા ઉપર ગુજરાતમાં રહ્યા હોવાની વાત સામે આવી રહી છે. તો બીજી તરફ સુરતમાં 44 અને કચ્છમાં 50 પાકિસ્તાની નાગરિકો વિઝા ઉપર આવ્યા હોવાની હકીકતો સામે આવી છે. જો શોર્ટ ટર્મ વિઝાની વાત કરીએ તો ગુજરાતમાં 7 નાગરિકો શોર્ટ ટર્મ વિઝા માટે અહીંયા પ્રવેશ કરી ચૂક્યા છે. શોર્ટ ટર્મ વિઝામાં સૌથી વધુ 5 પાકિસ્તાની નાગરિકો અમદાવાદના હોવાની પણ એક વધુ વિગત સામે આવી રહી છે. જ્યારે ભરૂચમાં 1, વડોદરામાં 1 પાકિસ્તાની નાગરિક વિઝા લઈને રહેતા હોવાની વાત સામે આવી રહી છે. ગુજરાતમાં જે પાકિસ્તાની નાગરિકો છે તેમને હાંકી કાઢવા માટે કવાયત તેજ શરૂ કરી દેવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા આ તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે અને પાકિસ્તાની નાગરિકોની જે યાદી છે, જે વિઝા છે, તેની સ્થળ ઉપર જઈને તેમને ગુજરાત છોડવા એટલે કે ભારત છોડવા માટેની પ્રસ્તાવ પણ કરી દેવામાં આવી છે અને તેમને અહીંથી હાંકી કાઢવા માટે અલ્ટિમેટમ પણ આપી દેવામાં આવી છે. જી વિગતો બદલ આભાર. ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા પર 438 પાકિસ્તાની નાગરિકો, જ્યારે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 77 પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર કરાઈ.